નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી સિદ્ધિવિનાયકજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. વિદ્યા આપનાર માં સરસ્વતીજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદનની સાથે આજે આપણી સામાજિક વિજ્ઞાનમાં જે પ્રશ્નપત્રમાં ડી વિભાગ છે એમાં એક પ્રશ્નના 4 ગુણ હોય છે, જે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. કુલ વિભાગ છે એ 20 ગુણનો હોય છે. 4 પ્રશ્ન લખવાના હોય છે અને 4 માર્ક માટે નકશાપૂર્તિ છે એ ફરજિયાત હોય છે. નકશાપૂર્તિ છે એ તમે ઓપ્શનમાં કાઢી શકો નહીં, કારણ કે નકશાપૂર્તિ છે એ ફરજિયાત 4 ગુણમાં નકશાપૂર્તિ હોય. અને ત્યાર પછીના 4 પ્રશ્ન છે તે તમારે લખવાના હોય છે. 7 પ્રશ્ન આપેલા હોય એમાંથી 4 પ્રશ્ન તમારે લખવાના હોય છે અને દરેકના 4 ગુણ હોય છે. તો ભૂલ કર્યા વગર, એક પણ પ્રશ્ન છોડ્યા વગર 4 પ્રશ્ન છે એ તમારે લખવાના. જો તમે લખેલા છે તો તમને માર્ક મળશે. તો આ 4 ગુણ માટે એક પ્રશ્નના 4 એટલે 16 ગુણ અને 4 નકશાપૂર્તિના એટલે 20 ગુણ થયા. તો ડી વિભાગમાં જે 4 પ્રશ્નની વાત છે એ પ્રશ્ન કેવા પૂછાઈ શકે, કયા પાઠમાંથી પૂછાઈ શકે, એના માટે છેલ્લા 10 વર્ષના જે પ્રશ્નપત્ર હોય છે એનું એનાલિસિસ કરી અને આ તારણના આધારે છે મહત્ત્વના એવા અગત્યના ગણાય એવા 4 પ્રકરણ અહીંયા દર્શાવેલા છે. પ્રકરણ 5, પ્રકરણ 10, પ્રકરણ 17 અને પ્રકરણ 21. એમાંથી છે એ 4 ગુણના પ્રશ્ન છે. અવશ્ય તમે કોઈ પણ રીતે જુઓ, ચકાસી જુઓ તો પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી હશે ને હશે. હવે તમે વિચાર કરો કે તમને ખબર પડી ગઈ છે કે 4 ચેપ્ટર એવા છે કે જેમાંથી 4 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. તો એ પ્રશ્ન ક્યાં હશે એ પણ એક પ્રશ્ન થાય. તો દરેક પ્રકરણના મહત્ત્વના એવા પ્રશ્ન પણ નીચે દર્શાવેલા છે, જે તમારે ખાસ કરીને પાક્કા કરી લેવાના છે. જો પાક્કા કરો છો તો તમારા માટે ફાયદામાં છે. અમે તો અમારો પ્રયત્ન કરી જાણીએ કે વિદ્યાર્થીઓને સારામાં સારું આપીએ, જે એના માટે ફાયદાકારક છે. હવે એના ઉપર તમારે છે અનુકરણ કરવું કે ના કરવું એ તમારા ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલાં આપેલું છે પ્રકરણ 5 કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એમાંથી કયા પ્રશ્ન એવા મહત્ત્વના છે કે જે ખાસ પૂછાઈ શકે, જે 4 ગુણમાં પણ પૂછાઈ શકે એવા છે. અને આટલા પ્રશ્ન કરો તો એમાંથી તમારે 1 ગુણનો છે વિભાગ એમાંથી પણ આવી શકે. 1 માર્કના પ્રશ્ન જે બનાવેલા હોય, વિકલ્પ હોય, એના આધારે પણ ખરા ખોટામાં છે એ આની અંદરથી જ પ્રશ્ન આવેલા હોય છે. તો તમે વિચાર કરો કે કેટલો મહત્ત્વનો છે. પહેલો પ્રશ્ન છે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. બીજો પ્રશ્ન પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ અથવા માહિતી આપો. ત્રીજું છે જ્યોતિષશાસ્ત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે, તેમાં ભારતના પ્રદાન વર્ણવો. ચોથો પ્રશ્ન પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પાંચમો પ્રશ્ન પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. અને છઠ્ઠો પ્રશ્ન વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. આટલા પ્રશ્ન જો તમે વ્યવસ્થિત કરી લીધા છે તો એક પ્રશ્ન તો તમને જોવા મળશે. ત્યાર પછી આગળની વાત કરીએ પ્રકરણ 10. તો
ભારત કૃષિ. કોઈ પાક માટે પાઠ્યપુસ્તક આધારિત ચિત્ર આપીને તેના આધારે તે પાક આધારિત પ્રશ્ન પૂછાઈ શકે છે. કારણ કે એક પ્રશ્ન એવો હોય જ છે કે ચિત્ર આપેલું હોય છે અને ચિત્ર ઓળખી અને તેના વિશે છે વિસ્તૃત સમજ આપો. પાઠ્યપુસ્તકની અંદર ડાંગર, ચા, કોફીના જે ચિત્ર આપેલા છે એ ચિત્ર છે એ તમને મૂકી શકે છે પેપરમાં અને એ રીતે છે એની માહિતી તમને પ્રશ્નનો જવાબ છે એ લખવાનો થાય. તો એકવાર બધા જ ચિત્ર છે એને ઓળખી લેવાના, એના આધારે પ્રશ્ન છે કઈ રીતે પૂછી શકાય એ પણ છે એ જોઈ અને તૈયારી કરી લેવાની. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો. બીજું છે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. જો આ પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે કે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ત્યાર પછી ભારતના ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. અહીંયા ઘઉંનો પાક છે પ્રશ્ન આપી દીધું છે, બાકી એ રીતે કોઈ પણ પાકનું ચિત્ર આપી અને પૂછી શકે છે કે આપેલ ચિત્ર ઓળખી તેના વિશે તે પાક વિશે સવિસ્તાર માહિતી આપો. ત્યાર પછી ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર રાજ્યોના નામ જણાવો. હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો. તો આટલા પ્રશ્ન જો તમે કરેલા છે, વ્યવસ્થિત કરેલા છે, 10મા પાઠના આપેલા પાઠ્યના ચિત્ર જો તમે યાદ રાખેલા છે તો તમે તમારી સમજના આધારે અવશ્ય લખી શકો. 4 ગુણનો પ્રશ્ન હોય તો રમત વાત નથી. તમે લખેલું છે, વ્યવસ્થિત લખેલું છે તો તમને 4માંથી 4 પણ મળી શકે છે. થોડી ઘણી ભૂલ છે તો 3 માર્ક તો પાક્કા જ મળી શકે છે. તો આટલા જ પ્રશ્ન કરવાના છે તો કેમ નહીં. ત્યાર પછી 6થો પ્રશ્ન, કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. પ્રકરણ 17મું છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. એમાં પણ પ્રશ્ન આપેલો છે કે ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના ગમે તે 5 કાર્યક્રમોની માહિતી આપો. જો જેટલા માગ્યા છે એટલા જ કાર્યક્રમની વિગત લખવાની. વધારે લખવા જાશો તો તમારે સમય પણ ઘટી શકે છે. એટલા માટે અમુક પ્રશ્ન છે ખૂબ જ વિસ્તૃત પ્રશ્ન પાઠ્યમાં નવનીતમાં આપેલા છે. તો આપને પ્રશ્નમાં જે પ્રમાણે માગ્યું છે, અહીંયા 5 કાર્યક્રમ કીધા છે તો માત્ર 5 કાર્યક્રમ વિશે ચોકસાઈથી સાચી માહિતી લખવાની. બીજું છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો. મુખ્ય 4 એટલે કે કોઈ પણ 4 છે એના વિશે સવિસ્તાર માહિતી આપવાની છે. ત્યાર પછી ત્રીજો, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે સમજાવો. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. સમજી વિચારી અને પછી જવાબ લખવાનો. 4થો પ્રશ્ન, ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે તે માટે જવાબદાર કારણો ક્યાં ગણો છો. 5મો, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. એ પણ ખૂબ જ મહત્વનો છે. એ તમને 3 માર્કમાં પણ પૂછી શકે છે. એટલે ધ્યાનથી વ્યવસ્થિત વાંચન અને લેખન કરવું. ત્યાર પછી બેરોજગારી એટલે શું, બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. એ રીતે પણ પૂછી શકે છે. તો ખાસ તૈયારી કરી લેવી. હવે પાઠ 21મો છે સામાજિક પરિવર્તન. વૃદ્ધોના સંરક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે. ત્યાર પછી ભારતમાં ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી
તેને અટકાવવાના ઉપાયો જણાવો. ત્રીજો છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. ત્યાર પછી ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. અને પાંચમો પ્રશ્ન છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોની મુખ્ય જોગવાઈઓ સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા પ્રશ્ન છે એમાંથી તમે વ્યવસ્થિત એટલા જ પ્રશ્નો જો તમે કરો છો તો પણ તમને પૂરા માર્ક મળવાના છે. સવિસ્તાર પ્રશ્નની અંદર ઘણી વખત છે એ જે 21મા પાઠમાં ખાસ કરીને જે ચિત્રો આપેલા છે, 20મા પાઠના ચિત્ર આપેલા છે, એ ચિત્રના આધારે પણ તમને છે એ પ્રશ્ન પૂછી શકે છે. 4 ચિત્રો આપી દીધા હોય અને નામ લખવાના હોય, ટૂંકમાં માહિતી લખવાની હોય, તો એ પણ ખાસ પાકા કરી લેવા. હવે વાત રહી નકશાપૂર્તિની, તો નકશાપૂર્તિ માટે છે મેં અલગથી 2 વિડીયો બનાવેલા છે. તો પ્લેલિસ્ટમાં જઈ અને એના માટે છે એ કઈ રીતે તૈયારી કરવી, સરળતાથી તમને કઈ રીતે યાદ રહી જાય એના માટેની ટ્રીક પણ એમાં આપેલી છે. તો ભૂલ્યા વગર જોઈ લેવું. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર